હર હર મહાદેવ દોસ્તો. તો ઘણા ટાઈમથી વ્લોગ નહોતા બનાવ્યા, બટ પાછા અમે બેક ટુ અવર વર્ક આવી ગયા છે. તો આજે પાછો એક નવો બ્લોગ લઈને આવી રહ્યો છું. એકચ્યુઅલી અમે 4 જણ, હું, રૂહાન, ચીવું અને એની મમ્મી, અમે 4 જણ જઈ રહ્યા છે સુરતના એક ઐતિહાસિક મંદિર પર. એવું માનવામાં આવે છે કે સુરતમાં એકમાત્ર એવું મંદિર છે જ્યાં શિવજી, વિષ્ણુજી અને બ્રહ્માજી ત્રિલિંગ સ્વરૂપે બિરાજે છે. नगरी में आके सुकून मैं पाता हूँ, ना लगती भूख प्यास सारे दुख भूल जाता हूँ. તો કહેવાય છે કે સમુદ્ર મંથન માટે દેવો દ્વારા તાપી માતા અને આ સમુદ્રના સ્થાનને પસંદ કરવામાં આવ્યું હતું, અને એ ટાઈમે દાનવો દ્વારા છલ કરીને આ અમૃતનો ઘડો ચોરી લેવામાં આવ્યો હતો. ત્યારે દેવતાઓ પોતાની મદદ માટે જે શિવજીની મદદથી દેવતાઓને પાછો મળ્યો હતો, અને સંસ્કૃત ભાષામાં સ્તનનો અર્થ થાય છે ચોરી, એટલે ચોરાયેલો ઘડો શિવજીની મદદથી દેવતાઓને પાછો મળે છે, એટલે આ જગ્યા સ્થાનેશ્વર મહાદેવના નામ રૂપે પ્રસિદ્ધ થાય છે. ओ जय शिव शंभू महादेव, तेरा डमरू बजता जाएगा, चाहे जितनी भी परलय आ जावे बस ओमकार रह जाएगा. ओ जय शिव शंभू महादेव, तेरा डमरू बजता जाएगा, चाहे जितनी भी परलय आ जावे बस ओमकार रह जाएगा. देवों के देव ओ महादेव, तेरा नाम सदा लिया जाएगा, तुझसे ही सब आरंभ